ચાલો આજના વિષયમાં જરા ઊંડા ઉતરીએ. આપણી સામે જે સામગ્રી છે એ ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના એક ખૂબ જ ગહન ખ્યાલ પર છે, જ્યેષ્ઠ પુત્ર. આ જે દસ્તાવેજો છે એ બાઇબલના શ્લોકો અને એના વિશ્લેષણથી ભરેલા છે, અને એ ઈસુ ખ્રિસ્તની એમ કહી શકાય કે બેવડી ભૂમિકાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બિલકુલ. અને આ માત્ર કોઈ ધાર્મિક ચર્ચા નથી. સાચી વાત તો એ છે કે આ સૃષ્ટિના હેતુ, વારસાનો અધિકાર અને ઈશ્વર સાથે સજીવોનો શું સંબંધ છે એવા મૂળભૂત પ્રશ્નોને સ્પર્શે છે. મતલબ કે જ્યેષ્ઠ પુત્ર કોણ અને એકમાત્ર પુત્ર કોણ? હા, આ શબ્દોના અર્થમાં જ આખા બ્રહ્માંડની વાર્તા છુપાયેલી છે એમ કહી શકાય. તો આપણું લક્ષ્ય એક કોયડો ઉકેલવા જેવું છે. એક જ વ્યક્તિ એ કેવી રીતે એકમાત્ર પુત્ર અને સાથે સાથે ઘણા ભાઈઓમાં જ્યેષ્ઠ પુત્ર હોઈ શકે? આ બંને વાતો એકસાથે સાચી કેવી રીતે હોય? ચાલો આ રહસ્યના તાણાવાણા ઉકેલીએ અને સમજીએ. ચોક્કસ. ઠીક છે, તો ચાલો શરૂઆત કરીએ. આ દસ્તાવેજોનો પહેલો અને સૌથી મોટો દાવો એ છે કે ઈસુ ખ્રિસ્ત સમગ્ર સૃષ્ટિના વારસદાર છે. તેમાં કોલોશિયન્સ અને હિબ્રુઝ જેવા ગ્રંથોનો ઉલ્લેખ છે, જ્યાં એમને બધા પ્રાણીઓ કરતાં પ્રથમ જન્મેલા અને સર્વસ્વના વારસદાર કયા છે. આ સાંભળવામાં તો સીધું લાગે છે, પણ અહીંયા જ એક મોટો પેચ છે, ખરું ને? હા, અહીં જ આખી વાતનો રસપ્રદ વળાંક શરૂ થાય છે. આ સ્રોતો એક તાર્કિક એમ કહીએ કે વિરોધાભાસ રજૂ કરે છે. જો આપણે ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર મુજબ જોઈએ તો પુત્ર એ ટ્રિનિટીના દ્વિતીય વ્યક્તિત્વ છે. હા, એક મિનિટ. આ ટ્રિનિટી આ જરા સરળ શબ્દોમાં સમજાવશો શ્રોતાઓની સ્પષ્ટતા માટે? ચોક્કસ. જો ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં ટ્રિનિટીનો સિદ્ધાંત છે, જે કહે છે કે ઈશ્વર એક જ છે, પણ તેમના 3 સ્વરૂપો છે: પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. અચ્છા. આમાં પુત્રને દ્વિતીય વ્યક્તિત્વ કહેવામાં આવે છે. તો સ્રોત એમ કહે છે કે પુત્ર તરીકે એટલે કે ઈશ્વર તરીકે આખી સૃષ્ટિ તો પહેલેથી જ એમની હતી, તે સર્જનહાર છે. બરાબર. અને તર્ક એ છે કે કોઈ વ્યક્તિ પોતાની જ બનાવેલી કે પોતાની માલિકીની વસ્તુનો વારસો કેવી રીતે મેળવી શકે? વારસો તો એ વસ્તુનો મળે જે તમારી નથી. વાહ, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. તો પછી આ વારસદાર બનવાનો અર્થ શું થયો? જો બધું પહેલેથી જ એમનું હતું તો વારસો મેળવવા માટે શું કરવું પડ્યું? આ દસ્તાવેજોમાં જે દલીલ છે તે અદ્ભુત છે. તે કહે છે કે વારસો મેળવવા માટે એમણે પહેલા પોતાની દૈવી સ્થિતિને ખાલી કરવી પડી. હા. એમણે સર્જનહારની ભૂમિકામાંથી બહાર આવીને એક પ્રાણી એટલે કે ક્રિએચર બનવું પડ્યું, એક મનુષ્ય. જેમ કે કોઈ રાજા પોતાના પુત્રને સીધી ગાદી ન આપે, પણ પહેલા સામાન્ય માણસ તરીકે લોકો વચ્ચે મોકલે, જેથી તે મહેનત કરીને, પરીક્ષાઓમાંથી પસાર થઈને એ રાજ્ય પર શાસન કરવાનો અધિકાર મેળવે. અચ્છા, એટલે અનુભવ દ્વારા અધિકાર મેળવવો. બિલકુલ. અહીં પણ કંઈક એવું જ થયું. ઈશ્વર મનુષ્ય બન્યા, જેથી તેઓ પિતા પાસેથી સૃષ્ટિનો વારસો જીતી શકે. અને સ્રોતો અનુસાર આ વારસો જીતવાની અંતિમ ક્ષણ કઈ હતી? ક્રોસ પરના બલિદાન દ્વારા આ વારસા પર અંતિમ મહોર લાગી. તે માત્ર પાપોની માફી માટે નહોતું, પણ સૃષ્ટિ પરના અધિકારને પુનઃસ્થાપિત કરવા માટે પણ હતું. અને વાત અહીં અટકતી નથી. આ પ્રક્રિયા દ્વારા જ સૃષ્ટિની રચનાનો હેતુ પૂરો થાય છે. જ્યારે જ્યેષ્ઠ પુત્ર એ વારસો સ્વીકારે છે, ત્યારે તેઓએ પૂર્ણ થયેલી સૃષ્ટિને પાછી પિતાને ભેટ તરીકે સોંપે છે. એટલે એક આખું ચક્ર પૂરું થાય છે. ઈશ્વરથી શરૂ થઈને, પ્રાણીઓમાંથી પસાર થઈને પાછું ઈશ્વર પાસે પહોંચવું. બરાબર. ખૂબ સરસ. આનાથી એ કોયડાનો એક ભાગ ઉકેલાય છે. હવે ચાલો એ 2 શબ્દો પર આવીએ જે આ દસ્તાવેજોમાં કેન્દ્ર સ્થાને છે: પ્રોટોટોકોઝ અને મોનોગેનસ. હા, અને આ 2 શબ્દો વચ્ચેનો તફાવત સમજવો એ માત્ર વ્યાકરણની કસરત નથી. આ તો ઈશ્વરના આખા પ્લાનને સમજવાની ચાવી છે. મોનોગેનેસ એટલે કે મોનોજેનિસ, એનો અર્થ થાય છે એકમાત્ર જન્મેલ અથવા અદ્વિતીય પુત્ર. આ પદવી ઈશ્વર તરીકેના પુત્ર માટે છે, એમની દૈવી ઓળખ, જે કોઈ બીજાની ન હોઈ શકે. અને પ્રોટોટોકોસ એટલે કે પ્રોટોટોકોસ એનો અર્થ થાય છે જ્યેષ્ઠ પુત્ર અથવા પ્રથમ જન્મેલ. આ પદવી એ પુત્ર માટે છે જે એક પ્રાણી બન્યા. ઓહ. આ પદવી
એમને બીજા ઘણા ભાઈ બહેનોના સંબંધમાં મૂકે છે. મોનોગેનેસ એમની વિશિષ્ટતા બતાવે છે, જ્યારે પ્રોટોટોકોસ એમનો સંબંધ બતાવે છે. વાહ, આ તો આખું દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. તો આનો અર્થ એ થયો કે જ્યારે વિશ્વાસીઓને ઈશ્વરના પુત્રો કહેવામાં આવે છે, ત્યારે તેઓ જ્યેષ્ઠ પુત્રના નાના ભાઈ બહેન બને છે, એકમાત્ર પુત્રનો નહીં. શું હું બરાબર સમજો? તમે બિલકુલ સાચું સમજ્યા. અને આ ભેદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે પ્રાણી ક્યારેય સર્જનહાર એટલે કે ઈશ્વર બની શકતું નથી. સાચી વાત. આપણે ઈશ્વરના દત્તક પુત્રો બની શકીએ છીએ, પણ આપણે ઈશ્વર નથી બની શકતા. એકમાત્ર પુત્રની પદવી ફક્ત દૈવી સ્વભાવ માટે છે, જ્યારે જ્યેષ્ઠ પુત્રની પદવી એ બતાવે છે કે ઈશ્વરે મનુષ્ય અને અન્ય પ્રાણીઓ સાથે એક પારિવારિક સંબંધ સ્થાપ્યો છે, જેમાં તેઓ મોટા ભાઈની ભૂમિકા ભજવે છે. ઠીક છે. તો આપણે જોયું કે જ્યેષ્ઠ પુત્રએ વારસો મેળવવા માટેનો માર્ગ ખોલ્યો. હવે એમના નાના ભાઈ બહેનો એટલે કે વિશ્વાસીઓ, એમની ભૂમિકા આ વાર્તામાં ક્યાં આવે છે? શું તેમને પણ વારસામાં કંઈ મળે છે? હા, આ જ તો આખી યોજનાનો મુખ્ય ભાગ છે. સ્રોત મુજબ જ્યેષ્ઠ પુત્રના લોહી દ્વારા સ્થાપિત નવા કરાર એટલે કે ન્યૂ કવનન્ટ હેઠળ વિશ્વાસીઓ તેઓ માત્ર પાપોની માફી નથી મેળવતા, પણ તેઓ કાયદેસર રીતે ઈશ્વરના દત્તક પુત્રો અને પુત્રીઓ બને છે, અને તેઓ પણ જ્યેષ્ઠ પુત્રના પગલે ચાલીને પોતાનો ક્રોસ ઉઠાવીને, મતલબ કે દુઃખ અને પરીક્ષાઓનો સામનો કરીને એ વારસામાં ભાગીદાર બને છે. અને આ વારસો બરાબર છે શું આ દસ્તાવેજોમાં તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ છે? હા, તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ વારસો એટલે પૃથ્વી પર 1000 વર્ષનું રાજ્ય. 1000 વર્ષનું રાજ્ય? હા, આ સમયગાળા દરમિયાન જે વિશ્વાસીઓએ વફાદારીપૂર્વક દુઃખ સહન કર્યું છે અને પરીક્ષાઓમાં પાર ઉતર્યા છે, તેઓ રાજા યાજકો તરીકે પૃથ્વી પર શાસન કરશે. પણ અહીં એક પ્રશ્ન થાય છે, જો આ વારસો 1000 વર્ષનું રાજ્ય છે, તો શું તે થોડું ભૌતિકવાદી નથી લાગતું? આપણે આધ્યાત્મિક મુક્તિ અને અનંત જીવનની વાત કરી રહ્યા છીએ, અને પુરસ્કારમાં એક રાજકીય શાસન. આ ખૂબ જ સારો પ્રશ્ન છે. સ્રોતો અનુસાર આને ભૌતિકવાદી દ્રષ્ટિએ ન જોવું જોઈએ. આ શાસન એ શક્તિનું પ્રદર્શન નથી, પણ જવાબદારીનું પુનઃસ્થાપન છે. જવાબદારીનું પુનઃસ્થાપન? યાદ કરો, પ્રથમ આદામે શું ગુમાવ્યું હતું? તેણે માત્ર નિર્દોષતા જ નહોતી ગુમાવી, પણ પૃથ્વી પર ઈશ્વરના પ્રતિનિધિ તરીકે જવાબદારીપૂર્વક શાસન કરવાની ક્ષમતા પણ ગુમાવી હતી. આ 1000 વર્ષનું રાજ્ય એ ગુમાવેલા અધિકારને પાછો મેળવવાની વાત છે. તે એ સાબિત કરે છે કે જે મનુષ્યોએ સંઘર્ષ અને પીડાનો અનુભવ કર્યો છે, તેઓ જ સાચા અર્થમાં કરુણા અને ન્યાયથી શાસન કરવાની નૈતિક યોગ્યતા કેળવી શકે છે. તે એક પ્રકારની ટ્રેનિંગ છે, અંતિમ સ્થિતિ માટેની તૈયારી. આ સ્પષ્ટતા ખૂબ જ મદદરૂપ થઈ. તો આપણે સમજ્યા કે મનુષ્યો કેવી રીતે નાના ભાઈ બહેનો તરીકે વારસામાં ભાગીદાર બને છે. પણ સૃષ્ટિમાં માત્ર મનુષ્યો જ નથી, દૂતો પણ છે. શું આ વારસાની યોજનામાં એમનો પણ કોઈ રોલ છે? આ પણ એક રસપ્રદ પાસું છે જેની ચર્ચા આ દસ્તાવેજોમાં છે. સ્ત્રોત કહે છે કે હા, દૂતો પણ ઈશ્વરના પુત્રો છે. અચ્છા. તે અર્થમાં કે તેઓ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે અને તેમના સ્વરૂપને પ્રતિબિંબિત કરવાનો પ્રયત્ન કરે છે. એ દ્રષ્ટિએ ઈસુ તેમના પણ મોટા ભાઈ છે. પરંતુ અહીં મનુષ્યો અને દૂતો વચ્ચે એક મૂળભૂત તફાવત છે. અને તે તફાવત શું છે? તફાવત છે શરીર અને દુઃખનો. દૂતોએ ક્યારેય નાશવંત મનુષ્ય જેવું શરીર ધારણ કર્યું નથી. એમણે ભૂખ, તરસ, થાક, બીમારી, મૃત્યુ આ બધાનો અનુભવ કર્યો નથી. બરાબર. આથી સ્રોતોની દલીલ મુજબ તેઓ 1000 વર્ષના રાજ્યના વારસાના હકદાર નથી. આ મુદ્દો થોડો અટપટો છે. શા માટે દુઃખ સહન કરવું એ વારસા માટેની પૂર્વશરત છે? શું ઈશ્વરની કરુણા બધા માટે સરખી નથી? સ્રોતો અનુસાર અહીં મુદ્દો કરુણાનો નથી, પણ ભૂમિકાની યોગ્યતાનો છે. 1000 વર્ષના રાજ્યનું શાસન એવા લોકો માટે છે જેઓ પાપી મનુષ્યો પર રાજ કરશે. અને આ દલીલ મુજબ જેણે પોતે સંઘર્ષ અને પીડાનો અનુભવ કર્યો હોય તે જ સાચા અર્થમાં બીજાના સંઘર્ષને સમજી શકે છે અને કરુણાથી શાસન કરી શકે છે. દૂતોની સ્વતંત્ર ઈચ્છા પણ પૂર્ણ થશે, જેને પ્રથમ પુનરુત્થાન કહેવાય છે. પણ એમનો માર્ગ અલગ છે.
એમને મનુષ્યોની જેમ કસોટી અને વેદનાની ભઠ્ઠીમાંથી પસાર થયા વિના પૂર્ણતા મળશે. એટલે એમનો પુરસ્કાર પણ અલગ હશે? બરાબર. આ વારસો ખાસ કરીને સંઘર્ષમાં વિજયી થનારાઓ માટે છે. ઠીક છે, આ સ્પષ્ટતાથી મોટું ચિત્ર વધુ સાફ થાય છે. તો આ બધી બાબતોનો સાર શું છે? આ વારસાલી રમત, ભાઈ બહેનોનો સંબંધ, મનુષ્યો અને દૂતોના અલગ અલગ માર્ગો, આ બધું ક્યાં જઈને અટકશે? આ બધાનો અંતિમ હેતુ શું છે? અંતિમ ધ્યેય છે સૃષ્ટિની સંપૂર્ણતા. આ દસ્તાવેજોમાં એક ખૂબ જ ક્રાંતિકારી વિચાર રજૂ કરવામાં આવ્યો છે. એ શું છે? એ છે કે ઈશ્વરે આખી સૃષ્ટિ એટલા માટે નથી બનાવી કે તેઓ માત્ર આપણી પૂજા સ્વીકારે, પણ એમણે સૃષ્ટિ બનાવી જેથી તેઓ પોતે તેનો એક ભાગ બની શકે. મતલબ? ઈશ્વર પોતે એક પ્રાણી એટલે કે જ્યેષ્ઠ પુત્ર બન્યા, જેથી તેઓ બીજા બધા પ્રાણીઓ માટે એક સંપૂર્ણ નમૂનો, એક અંતિમ લક્ષ્ય સ્થિતિ, એક ફાઇનલ ડેસ્ટિનેશન સ્ટેટ રજૂ કરી શકે. વાહ! તો એમ કહી શકાય કે સમગ્ર સૃષ્ટિનો હેતુ માત્ર પાપમાંથી મનુષ્યને બચાવવાનું નહોતો, પણ ઈશ્વર દ્વારા એક આદર્શ પ્રાણીનું નિર્માણ કરવાનો હતો. બરાબર. જેને જોઈને બીજા બધા પ્રાણીઓ પણ તેવા બનવા માટે પ્રેરિત થાય. એટલે જ્યેષ્ઠ પુત્ર એ આદર્શ નમૂનો છે? હા, મનુષ્યો અને દૂતો બંને આ નમૂનાને અનુસરીને પોતાની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરે છે અને ઈશ્વરના સાચા સ્વરૂપને પ્રતિબિંબિત કરતા શીખે છે. એકમાત્ર પુત્રના બલિદાન દ્વારા પાપ અને મૃત્યુની શક્તિનો નાશ થાય છે. અને જ્યારે બધા પ્રાણીઓ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ઈશ્વર સાથે સુમેળમાં આવી જાય છે, ત્યારે જ રચનાનું કાર્ય ખરા અર્થમાં પૂર્ણ થાય છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી, તે ખરેખર મનને હચમચાવી દેનારી છે. આપણે જોયું કે કેવી રીતે જ્યેષ્ઠ પુત્ર અને એકમાત્ર પુત્ર એ માત્ર શબ્દો નથી, પણ ઈશ્વર અને સૃષ્ટિ વચ્ચેના સંબંધના બે અલગ અલગ પાસા છે. આપણે વારસાની ભૂમિકા, તેમાં દુઃખનું મહત્વ અને કેવી રીતે મનુષ્યો અને દૂતો ઈશ્વરના પુત્રો બનવાના અલગ અલગ માર્ગો પર ચાલે છે તે સમજ્યા. અને આ બધી ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન આપણી સામે મૂકી જાય છે. આ સ્ત્રોતો 1000 વર્ષના રાજ્યને દુઃખ અને વફાદારીના પુરસ્કાર તરીકે ખૂબ સ્પષ્ટ રીતે વર્ણવે છે. બરાબર. પરંતુ તે પછી શું થશે તે અંગે આ દસ્તાવેજોમાં પણ એક પ્રકારની અનિશ્ચિતતા છે. આ આપણને વિચારવા માટે પ્રેરિત કરે છે. જ્યારે સૃષ્ટિ સંપૂર્ણ થઈ જશે, પાપનું અસ્તિત્વ નહીં રહે અને સંઘર્ષ જેવી કોઈ વસ્તુ જ નહીં હોય, ત્યારે સંઘર્ષ દ્વારા મેળવેલા પદ, શાસન અને પુરસ્કારોનું શું એ જ મહત્વ રહેશે? કે પછી એ બધું જ ઈશ્વર સાથેની એક નવી અને અદ્વિતીય એકતામાં વિલીન થઈ જશે? બરાબર. જ્યાં રાજા અને પ્રજા જેવા ભેદ જ નહીં રહે. આ પ્રશ્નનો જવાબ કદાચ સમય જ આપશે.